પ્રેઝ લોર્ડ, હાલેલુયા. સગળાનું સ્વાગત કરીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં ફરીથી પ્રભુ આપણને એકઠા કર્યા, પ્રભુના પવિત્ર વચન રોજ વાંચવા, મનન કરવા અને પ્રભુના વચનનો અભ્યાસ કરવો, પવિત્ર આત્માની સંગતિમાં, પ્રકાશમાં આપણને પ્રભુના જે વચન છે એને જાણવા, સત્યતાને પામવું એ દરેક ખ્રિસ્તીની ફરજ છે અને એ જ આપણો ખોરાક છે, પ્રભુના વચન. અને આપણે જ્યારે સંગતમાં રહીએ છીએ, પ્રભુના વચનનું જ્યારે મનન કરીએ છીએ અને આપણી પાસે જ્યારે સત્યતા મળે છે, તો એ કહેવાય છે કે તમારો સંબંધ પ્રભુ સાથે કેટલો ગાઢ છે, તમે કેટલું પ્રભુને સાંભળી શકો છો. અને એટલા માટે આપણે પ્રભુના પાસે રહેવું, પ્રભુના વચનનું મનન કરવું જરૂર છે. આવો પ્રાર્થના કરીએ. પિતા, અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં નમીએ છીએ, આજના દિવસ માટે આભાર માનીએ છીએ, સંગત આપી આભાર માનીએ છીએ. તમારા પવિત્ર વચનો અમે વાંચવા માંગીએ છીએ, સાંભળવા, સમજવા, મનન કરવા માંગીએ છીએ. અને પવિત્ર આત્મા તમારા પર અમે નિર્ભર છે. તમે મને સરસ સત્યમાં દોરનાર અમારા દેવ છો, અમારા બાપ છો. અમને સત્યતામાં ચલાવો, અમારા પર અમને મદદ કરો. દરેક સાંભળનારને, જોડેલા દરેક વાલા ભાઈ બહેનોને, તમારા વચનને પ્રેમ કરનારા દરેકને, વિશ્વાસી ભાઈ બહેનોને, સંતોને માટે અમે આભાર માનીએ છીએ. દરેકને કૃપા આપજો. અમને તમારા પ્રકાશની જરૂર છે. સહાય કરો. જોડેલા દરેક વાલા ભાઈ બહેનોને આશીર્વાદ આપો. સાંભળતા કાન, સમજુક મન, દેખતી આંખો અમને આપો. પિતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમેન. પ્રેઝ ગોડ. ગુડ મોર્નિંગ. પ્રેઝ ગોડ. માલાકી 4 અધ્યાય તેની પહેલી કલમ 1 થી આપણે જો કદાચ 6 જ કલમ છે વાંચીએ, 1 થી 6 કલમ વાંચો તો એ અંત સમયની જ વાત લખેલી છે. જે યહોવાનો સમય આવવાનો છે એના વિશે જ લખેલું છે. આ પણ વચન એક સમયે પૂરું તો થવું જોઈએ. ફક્ત આપણે જે જોઈએ છે કે હવે શેતાન આવશે, ખ્રિસ્ત વિરોધી આવશે અને પછી સંસારનો અંત થઈ જશે, પણ આ બધું જે માલાકીના પુસ્તકમાં, જખારિયાના પુસ્તકમાં ઘણી ભવિષ્યવાણી બાકી રહી છે, એ કયા કયા સમય પૂરી થશે એ પણ આપણે શોધવું જરૂરનું છે. 4 અધ્યાય પહેલી કલમ. કેમ કે જુઓ, અહીં લખે છે ભઠ્ઠીની પેઠે પ્રભુનો દિવસ આવે છે. જે લોકો ગર્વિષ્ઠ છે, જે દુરાચાર છે, જે લોકો બહુ અકડું છે, એમને ખુપરા કરી નાખશે. સૈન્યનો દેવ યહોવા કહે છે, સાંભળો, જે દિવસ આવે છે એવો દિવસ આવશે, બળી જશે લોકો, એમનું કશું નહીં રહે. નહીં બાપ રહેશે, નહીં દીકરો રહેશે, વંશ રહેશે, નહીં એનો આગેવાન રહેશે, નહીં એનું પૂછડું રહેશે, નહીં એનો મૂળિયા રહેશે, નહીં એની ડાગડીઓ રહેશે. પણ તમે એટલે યહોવાને માનનારા, તમે એટલે ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરનારા, યહોવાને માનનારા જે કોઈ છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પણ માને છે. યહોવાને માનનારા એ મૂસાને પણ માને છે. યહોવાને માનનારા એ ઈસુ ખ્રિસ્તને પણ માને છે. યહોવાને માનનારા બધી જ વાતને માને છે, દેવ તરફથી આવેલી. લખેલું છે, યહોવાનું બીક રાખનારા તમે, તમારા માટે તો કે છે ગરુડની પાંખો જેમ અથવા તો ન્યાયપણની પાંખો ઉગશે અને તે આરોગ્ય મળશે. અને તમે જેમ નાનું જાનવર અથવા નાનું ઘેટું, માફ કરો, વાછરડું છે જેમ કૂદે છે નાનું બચ્ચું, એમ તમે કૂદશો. બીજી કલમ. પણ યહોવાનું ભય રાખનારા ને માટે તો ન્યાયપણાનો સૂરજ ઉગશે, એટલે એમના દિવસો બદલાઈ જશે. પછી અહીંયા શબ્દ છે પાંખોમાં આરોગ્ય હશે અને તમે બહાર આવશો. નાનું નાનું બાળક જન્મેલું હોય એ પ્રમાણે તમે બહાર આવશો. તો આ જે સમય બનવાનો છે, ઇઝરાયલની જે સ્થાપના થવાની છતાં ઇઝરાયલમાં જે 2 સેવકો આવીને એક મોટું નવું યુગ ઊભું કરવાના છે. યહોવાનું ભય રાખનારાઓ, તેઓના માટે ન્યાયપણાનો સૂરજ ઉગશે અને તે સમયે તેઓ વાછરડું જેમ બહાર નીકળે છે એમ તેઓ બહાર નીકળશે. ત્રીજી કલમ. અને તમે જે વાછરડ જેમ બહાર નીકળશો, તમે દુષ્ટોને કૂંચશો. કેમ કે સૈન્યનો દેવ યહોવા કહે છે, હું આ પ્રમાણે કરીશ. એ સમયમાં તેઓ તમારા પગ તળે
તમે છૂંદી નાખશો. ચોથી કલમ, મારા સેવક મૂસાનો નિયમ જે મેં હોરેબમાં જે આપ્યો છે, સર્વ ઇઝરાયલને ફરમાવ્યો, એટલે વિધિઓ અને આજ્ઞાઓ તમે યાદ રાખજો. તો અહીંયા જે 12મો અધ્યાય પ્રેક્ટિકલમાં જોઈએ છે 14મી કલમમાં, કે આ જે સ્ત્રી જે છે એ હવે એ સ્ત્રી જૂના કરાર વાળી સ્ત્રી નથી રહી, પણ હવે આ જે સ્ત્રી છે જે મૂસાના નિયમ પ્રમાણે ચાલવા વાળી, દેવને માનવા વાળી, પ્રભુની ભીખ રાખનારી આ જે સ્ત્રી છે એ એમના હૃદયો પ્રભુ તરફ ફરવાના છે. 6ઠી કલમ, માફ કરો 5મી કલમ, એ પહેલા હું એલિયાને મોકલી આપીશ, અને એલિયા જે આવશે તે પ્રબોધક. 5મી કલમ જુઓ, ગુજરાતીમાં વાંચીએ. જુઓ, યહોવાનો મહાન તથા ભયંકર દિવસ આવે તે પહેલા હું તમારા પાસે એલિયા પ્રબોધકને મોકલી આપીશ. તો અહીંયા મૂસાની વાત છે, એલિયાની વાત છે. આ શું દર્શાવે છે? આ જે એલિયા છે એ આપણે જે વિશ્વાસીઓ છે ચર્ચ ઓફ ધ લિવિંગ ગોડના, તે એવું માને છે કે આ યોહાન હતો કે જેને બાપોના મન છોકરા તરફ, છોકરાના મન બાપ તરફ ફેરવ્યા, અને આ યોહાન જે છે એને ઈસુ ખ્રિસ્તને પ્રગટ કર્યા. અને અહીંયા મૂસાની વાત છે ને 5મી કલમમાં ઈસુ ખ્રિસ્તની વાત છે. એટલે હવે જે ઇઝરાયલ છે જે મૂસાને માને છે એ ઈસુ ખ્રિસ્તને પણ માનવાના છે એક સમયે. અને ત્યારે એમ કહેવાશે કે સૂરજ, ન્યાયપણો સૂરજ હવે ઉગ્યો છે ઇઝરાયલમાં, અને તેઓ જેમ વાછરડું એના ગોળમાં કૂદે છે એમ તેઓ બહુ જ ખુશ થશે, તેઓ લડશે. 6ઠી કલમ, માફ કરો, તો કે છે પોતાના આ જે એલિયા આવવાનો છે હતો અને આવ્યો, પ્રભુએ જેમ કીધું એ પોતાના એ બાપના મન છોકરા તરફ, છોકરાના મન બાપ તરફ ફેરવશે કે જેથી હું એને મારું નહીં. તો આ માલાખીના જે છે એ અંતિમ પુસ્તક જે જૂના કરારમાં છે એમાં આ વાત લખીને પૂરી થઈ. અહીંયા પાંખોની વાત આપણે વાંચી કે પાંખ નિરોગી કરવા માટે, આરોગ્ય લાવવા માટે હશે. પ્રકટીકરણ 21મો અધ્યાય, માફ કરો 91, 91 અધ્યાય 4થી કલમ, તેની પાંખો થડે છાયા. શું લખેલું છે? 4થી કલમ, ગીત શાસ્ત્ર 91, 91, 4. તે કોણ? ગરુડ નહીં, પણ યહોવા પોતાના પીછાથી તને ઢાંકશે. હવે ગરુડને દૂત સાથે સરખાવવામાં આવે છે, ગરુડને દુષ્ટ આત્માઓ સાથે સરખાવવામાં આવે છે, ગરુડને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ને જે દેવ છે એ રીતે પ્રગટ કરવામાં આવે છે. તો ગરુડને દેવ સાથે પણ સરખાવવામાં આવે છે. અને ગરુડ એની પાંખોમાં કે છે કે અહીંયા આપણે નિરોગી થશે એ વાત વાંચી, અને અહીંયા જે 4થી કલમમાં વાંચી સુરક્ષા માટે. તો દુનિયામાં જે સમયે રોગો બહુ જ બધા આવવાના છે, જે શૈતાન બધું કરવાનો છે, એ પહેલા જે ઇઝરાયલ છે તેનું રક્ષણ, ફક્ત રક્ષણ એટલે મરવાનું જ નહીં, પણ રોગ બીમારીઓમાં પણ તેઓ નહીં ફસાય એવા એ સમયે રહેશે. અને કે છે પ્રભુ તો ઢાલ છે, વિશ્વાસુ ઢાલ છે. 4થી કલમ, ગુજરાતીમાં વાંચીએ. તેની પાંખો તળે ઇઝરાયલ તને આશ્રય મળશે, તેની સત્યતા તો ઢાલ ને બખ્તર છે. 61, 4, ગીત શાસ્ત્ર વાંચો ગુજરાતીમાં. 61, 41, 61, ગુડ મોર્નિંગ. 4થી કલમમાં લખ્યું છે, હું સદાકાળ તારા મંડપમાં રહીશ, તારી પાંખો, શબ્દ ફરીથી છે, તારી પાંખોનો આશ્રય હું રહીશ. તારા પાંખો આશ્રઈશ. તો 2 પાંખો આપવામાં આવી કે જે સ્ત્રીને લઈ જાય. તો આ 2 પાંખો શું છે? પણ એ જે છે ગરુડના જેવી, ગરુડ તરફથી 2 પાંખો એમ કહીએ. ઇઝરાયલ જે છે એ ઘણા લોકો જે વાત કરે છે કે અમેરિકા
પણ ઇઝરાયલ જે સાચો ઇઝરાયલ બનવાનો છે એ અમેરિકા પર ભી ભરોસો નહીં કરે. એને કોઈ પાંખની જરૂર નહીં પડે, જગતના કોઈ પણ પાંખની જરૂર નહીં પડે. બાઇબલ વાંચનાર ઇઝરાયલ બનવાનું છે. ગીત શાસ્ત્ર 17:8 લખ્યું છે, જો હું આંખની પેઠે તારું જતન કરું છું અને હું તને મારા પાંખોમાં સંતાડી દઈશ. 18મો અધ્યાય 10મી કલમમાં લખ્યું છે, ગીત શાસ્ત્ર 18:10, તે કરુ પર દેવ સવાર થઈને ઉડ્યો અને વાયુની પાંખો વડે વેગે ઉડ્યો. સારું. 36મો અધ્યાય 7મી કલમ, ગીત શાસ્ત્ર, હે દેવ તારી કૃપા કેવી અમૂલ્ય છે અને મનુષ્ય તારી પાંખો ની છાયાને આશરે રહેવા માંગે છે. તો અમેરિકા મદદ કરે કે ના કરે એ નહીં, ઇઝરાયલને જે પાંખો જોઈએ છે તથા તેની નજર જે છે એ હવે એની પાંખો તરફ, દેવની પાંખો તરફ એમની નજર જશે. 55, ગીત શાસ્ત્ર 55:6, મને પાંખો મળે કબૂતરની જેમ, કેટલું સારું, હું શા માટે હું ઉડી જાઉં અને વિસામો લઉં. તો મને પાંખો મળે કે મને વિસામો મળે, મને કોઈ દોરવણી આપે કે હું ત્યાં જતા રહું ને લપાઈ જાઉં, ત્યાં જઈને સંતાઈ જાઉં. એવી કઈ જગા છે કે જ્યાં મિસાઇલો જમીનમાં નાખી નથી, શું કહેવાય ને, શું કહેવાય ને, શું જમીનમાં દાટે છે, માઇન્સ. ગીત શાસ્ત્ર 57:1, અત્યારે તો બહુ જ અઘરું છે. જે દેશો કબજો કરે છે એ માઇન્સ બધું ત્યાં મૂકી દે છે કે અમે ચાહીએ ત્યારે એને વિસ્ફોટ કરીશું. પણ પ્રભુની બધી જગ્યાએ નજર છે. કઈ જગ્યાએ સેફ્ટ જગા છે એ પ્રભુને ખબર છે. અહીંયા દાઉદ કહે છે મને વિસામો જોઈએ છે. આ જે બધું દુનિયામાં બનવાનું છે એ સમય ગરુડની પાંખો તરફ ઇઝરાયલની નજર જશે. ગીત શાસ્ત્ર 51, 57, 57, પહેલી કલમ, મારા પર દયા કર ઓ દેવ, મારા પર દયા કર, કેમ કે મારો આત્મા તારે શરણે આવ્યો છે. તો એ સમયમાં લોકો યહોવાને નામે વિનંતી કરશે, શરણે આવશે. અને આગળ લખ્યું છે, આ વિપત્તિઓ જ્યાં સુધી પૂરી ના થાય ત્યાં સુધી તારી પાંખોમાં મને આશ્રય આપ. તો અહીંયા જે 14મી કલમ પ્રેક્ટિકલ 12:14 લખેલું છે, ગરુડની 2 પાંખો આપવામાં આવે. અને હું માનું છું ત્યાં સુધી આ જે 2 સેવકો છે એ આવશે અને આ 2 સેવકો ઇઝરાયલને પહેલા ચેતવણી આપશે કે આવું ઘટના બનવાની છે, તમારે અહીંયા જઈને સંતાવાનું છે, અહીંયા જ રહેશો, તમે શેલ્ટર મળશે, તમને આ જે અજગર છે એનાથી તમે બચશો. પ્રેક્ટિકલ 12મો અધ્યાય તેની 15મી કલમ. હવે આ જે અજગર છે એ આ સ્ત્રીની પાછળ ગુસ્સે થયેલો 15મી કલમમાં એને પોતાના મોંથી કે છે કે મોંમાંથી શું કાઢ્યું? પાણીનો પ્રવાહ કાઢ્યો. બીજી ભાષામાં છે રેલ કાઢી. આ સ્ત્રીના ઉપર અજગર ગુસ્સે થયો અને પોતાના મોંમાંથી રેલ કાઢી કે જેથી આ સ્ત્રી તણાઈ જાય, સ્ત્રી બરબાદ થઈ જાય. આ સ્ત્રી જે છે કે જે મળતી નથી, સ્ત્રી છે કે જે હેરાન કરે છે અને એ જ નમતી નથી. આખું જગત ભમી શકે છે પણ આ લોકો જે છે એ કેમ નથી મારા વાતમાં આવતા. 15મી કલમ, આ સાપ આ સ્ત્રીના પાછળ પોતાના મોંમાંથી નદીના જેવો પાણીનો પ્રવાહ છોડ્યો કે જેથી આ સ્ત્રી તણાઈ જાય. એટલે આ સ્ત્રી જે સંતાય છે એની પાછળ સૈનિકોને મોકલવામાં આવે છે, બહુ બધા આર્મીને મોકલવામાં આવે છે કે જેથી આ સ્ત્રીને શોધી કાઢવામાં આવે અને આ સ્ત્રી પણ નાસી જાય છે. જર્મિયા 4th અધ્યાય 31મી કલમ, યર્મિયા 4:31. અહીંયા લખ્યું છે સ્ત્રીને પ્રસવ વેદના જ્યારે થઈ, પહેલો બાળક પણ થયો. અને ત્યાં લખેલું છે સિયોનની પુત્રીનો સાદ, મેં દુઃખનો સાદ સાંભળ્યો, વિલાપનો સાદ સાંભળ્યો. એ તો જણતી હોય એવો એનો સાદ હતો.
અને એને જયારે પહેલું બાળક થયેલું, કસતાતી હતી એવો સાદ મેં ફરીથી એનો સાંભળ્યો. તે હાંફતી હતી અને હાથ પ્રસાવતી હતી અને કહેતી હતી, મને હાય હાય, કારણ કે ઘાતકીઓ જે મર્ડરો છે, મર્ડર કરનારા છે, મારો જીવ હવે લાશ થઈ ગયો છે, અમે કોઈ પણ નહીં બચીએ, ઇઝરાયલ નહીં બચે એવી એ સ્થિતિ થઈ જવાની છે. કેમ કે યરુશલેમને ખૂંદી નાખવામાં આવશે, કેમ કે બધું જ વિનાશ કરવામાં આવશે. જેમ શરૂઆતમાં ઇઝરાયલ નઠું અને પછી પણ ભટકતા રહ્યા, એમ પણ પ્રભુ આ લોકોના માટે વ્યવસ્થા કરેલી છે. એના માટે કહેવાય છે 62 અઠવાડિયા, 62 અઠવાડિયા એટલે કાળો અને અડધો કાળ અથવા તો 7 વર્ષ ઇઝરાયલ ના સમય છે સંતાવાનો. દાનિયેલનું પુસ્તક 9મો અધ્યાય 26મી કલમ, દાનિયેલ 9:26. આ જે શબ્દ જો કાળો અડધો કાળ, સ્ત્રી સંતાઈ જવાની છે. હવે એની પાછળ અજગર એ ગળી જવા માટે પ્રહાર અથવા તો સૈનિકોને મોકલે છે. અહીંયા સ્પષ્ટ લખેલી છે 9મો અધ્યાય 26મી કલમ. જ્યારે 62 અઠવાડિયા પછી અભિષેક સરદાર કાપી નાખાશે. એટલે આ જે વાત લખી છે, આ તો ચર્ચની વાત લખી છે કે જે સમય મંડળીનો સમય પૂરો થવાનો છે, એટલે મંડળીમાં જે વિદેશીઓ આવે છે એ સમય પૂરો થશે. ત્યારબાદ પછીથી જે સરદાર આવવાનો છે તેના માણસો, એ જે આવવાના છે સરદાર, એના માણસો નગરને તથા પવિત્ર સ્થાનને એટલે મંદિર યરુશલેમને નાશ કરશે. અને કેવી રીતે અંત આવશે તો કે છે રેલ મોકલશે અને અંત આવશે. રેલ મોકલશે અને ઇઝરાયલને બધું જ આ લોકોને શોધતા આખું યરુશલેમને ઉડાઈ દેવામાં આવશે, આખી જગાઓને ઉડાઈ દેવામાં આવશે. પણ જે ઈશ્વરના બાળકો છે, ઇઝરાયલના લોકો, તેઓ જાણે છે અત્યારે તો તેઓને દેશ માટે છે અને અત્યારે તો તેઓ કદાચ જમીન માટે છે, પણ જે ખરા ઇઝરાયલીઓ છે તે આકાશમાં જોઈને કહેશે કે અમે આ પૃથ્વી પર પ્રવાસી છે અને અમારું જે વતન છે એ આકાશમાં છે. એ ખરા ઇઝરાયલીઓ પેદા થવાના છે. પણ અહીંયા જોઈએ છે આ રેલથી અંત આવશે, રેલ. અને અહીંયા પ્રેક્ટિકલ 12:15 વાંચ્યું, આ જે અજગર છે એ રેલ મોકલશે જેથી એ સ્ત્રીને ગળી જાય. 16મી કલમ. પણ આ પૃથ્વીએ, પ્રેક્ટિકલ 12:16, પણ આ પૃથ્વીએ સ્ત્રીની મદદ કરી. ગરુડની પાંખોથી મદદ થાય છે અને આ જે પૃથ્વી છે એ પણ મદદ કરે છે. અને જે રેલ મોકલેલી એને આ પૃથ્વી ગળી ગઈ. અને એટલા માટે આ જે અજગર છે એ બહુ જ ગુસ્સે થયો. 16મી કલમ. પણ પૃથ્વીએ મદદ કરી, સ્ત્રીને સહાય કરી. અને આ જે પૃથ્વી છે, ધરતીકંપ કહીએ, મોં ઉગાડીને અજગરે જે મોંમાંથી છોડી મૂકેલી નદી તે પી ગઈ. હવે આ જે મોકલે છે અજગર, જે નદી મોકલે છે, એ આપણે પ્રેક્ટિકલ 9મો અધ્યાય 2 થી 9 કલમ આપણે જાણીએ છીએ કે જે મોકલવાના છે, પીડા આપનારા જે તીડો છે, એ સંખ્યાઓ જે છે એ બધા આ ઇઝરાયલને મારવા માટે જ આવવાના છે. પણ તેઓનો જે ત્રાસ છે એ ફક્ત 5 મહિનાની વાત છે. એ સમય સુધી તેઓને જેટલા પણ લોકો છે ધરતી પર એમના ઉપર સિક્કા મારવાની વાત છે. 5 મહિના સુધી પીડાની વાત છે. પણ આ સ્ત્રી ત્યાં સુધી સંતાઈ રહેવાની છે. ઓકે, વાંચીએ તો 5મી કલમ, 9મો અધ્યાય, પ્રેક્ટિકલ 9મો અધ્યાય 5મી કલમ. હવે આ જે તીડો નીકળ્યા, કોણે કાઢ્યા તો કે છે કે અજગરે, અથવા તો જે તારો હતો જે પડ્યો એને ઊંડાણની કૂચીઓથી ખોલીને આ આખો સૈનિકોને બહાર કાઢ્યા. અને એ સૈનિકોને, તીડોને એવી આજ્ઞા આપવામાં આવી, તમે મારી નાખો નહીં, પણ 5 મહિના સુધી પીડા આપજો. એટલે એ સમય સુધી તેઓ માની જાય તો બહુ સારું. સિક્કા લઈને 6મી કલમ.
તે સમયમાં માણસો મરણને માટે તલપશે પણ મરણ પામશે નહીં. 7મી કલમ. અને આ તીડોનો આકાર સારું, લડાઈને માટે સજ્જ થયેલા ઘોડાઓના જે વાત. તો આ લડાઈની વાત અહીંયા લખી છે. અને દાનિયેલ પુસ્તક 9 અધ્યાય 26મી કલમ આપણે વાંચી કે જે 42 મહિના અથવા તો 434 યર્સ જે બાબિલોનમાં આ લોકો ગયા હતા, કારણ કે તેઓ એટલા વર્ષ સુધી કહેવાય છે 7 વર્ષ સુધી તેઓએ ખેતીવાડી કરી હતી અને એ પરિણામે પ્રભુએ આ લોકોને ત્યાં મૂકેલા હતા. તો રેલથી અંત આવશે દુનિયાનો, પણ આ નદી ને પી જશે પૃથ્વી અને ઇઝરાયલને બચાવશે. 17મી કલમ. પ્રકટન 12મો અધ્યાય 17મી કલમ. હવે અહીંયા જોઈએ છે સ્ત્રી પર ફળથી ગુસ્સે થાય છે અને તેના બાકી રહેલા સંતાન કે જે એટલે જેઓ દેવની આજ્ઞા માને છે, પાળે છે. અને બીજો શબ્દ છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાક્ષીને પણ માને છે. તો અહીંયા નવો શબ્દ જોઈએ છે સ્ત્રી અને તેના બાકીના સંતાન. તો સ્ત્રીનું એક બાળક તો થઈ ગયેલું, 1,64,000 સંતો, એ નર બાળક તો થઈ ગયેલું, પણ સ્ત્રીના બાકીના જે સંતાન છે એ કોણ છે? અને તેઓ જે દેવની આજ્ઞા પણ પાળે છે, એટલે મૂસાનો નિયમ પણ પાળે છે. દેવની આજ્ઞા એટલે મૂસાનો નિયમ અથવા મૂસાની આજ્ઞા, 10 આજ્ઞા, અને સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પણ સ્વીકાર્યા છે એ લોકોની વાત છે. જેમ આપણે રોમન પત્ર 11મો અધ્યાય 26મી કલમ જોઈ ગયા કે તમામ ઇઝરાયલ તાણ પામશે કેમ કે ઉદ્ધાર કરતાઓ આવશે અને એમના ન્યાય જે છે એને દૂર કરશે. પ્રકટીકરણ 11:3 લખેલું છે. 11:3 માફ કરો, 13મી કલમ છે. પણ બાકી રહેલાઓએ દેવની સ્તુતિ કરી. 13મી કલમ. જે સમયમાં 2 સેવકોને મારી નાખવામાં આવશે ત્યારે જગત તો આનંદ કરશે, પણ અમુક લોકો જે વિશ્વાસમાં જોડાયા છે તેઓ દેવની ભય રાખનારા જે છે તેઓ. 3જી કલમ. 13મી કલમ. પ્રકટીકરણ 11:13. હા. અને બાકી રહેલા હતા તેઓ ભયભીત થયા અને તેઓ આકાશના દેવની સ્તુતિ કરી. તો આ જે બાકીના સંતાન, સ્ત્રીના બાકીના સંતાન જે ઉપર મુદ્રા નથી, જેના માટે એવું નથી કે તેઓ પસંદ કરેલા છે, પણ તેઓ બોલાવેલા છે, તેઓ પોતાની નેકીથી પોતાનો જીવ બચાવે એ પ્રકારના લોકો છે. દેવની બીક રાખનારા છે અને તેઓ દેવની સ્તુતિ કરી. પ્રકટીકરણ 14મો અધ્યાય 12મી કલમ. આમાં સંતોનું ધૈર્ય એટલે જેઓ દેવની આજ્ઞા પાળે છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે, તેઓનું ધૈર્ય છે, તેઓએ ટકવાનું છે. આ બાકીના સંતાન છે ઇઝરાયલના બાકીના, સ્ત્રીના બાકીના સંતાનની વાત છે. 19મો અધ્યાય 10મી કલમ. પ્રકટીકરણ 19:10. યોહાન જ્યારે દર્શન જુએ છે અને કહે છે હું એ દૂતને વંદન કરવા પડ્યો, ત્યારે એ દૂતે મને એવું કીધું, એ વડીલે મને એવું કીધું કે જોજે એવું ના કરતો, હું તો તારા સાથીઓ જે છે એમનો ભાઈ છું. અને કયા સાથીઓ? કે જે દેવની વાત માને છે અને જે કે છે કે દેવની આજ્ઞા માને છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાક્ષીને માને છે, એ નો હું સાથી દાસ છું. દેવની આરાધના કર. તો ઈસુ ખ્રિસ્તને આજની તારીખમાં ઇઝરાયલ નથી માનતું, પણ એક સમય આવવાનો છે તેઓ દેવની આજ્ઞા પણ પાળવાના છે, એટલે મૂસાના નિયમ પ્રમાણે પણ ચાલવાના છે અને સાથે તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાક્ષીને પણ માનવાના છે અને એ સાક્ષી મારફતે દેવને ઓળખવાના છે. તો અહીંયા શબ્દ 2 જોઈએ છે આપણે કે ઈસુ ખ્રિસ્તની સાક્ષીને વળગી રહેનારા સાથી ભાઈઓ. પ્રકટીકરણ 20મો અધ્યાય 4મી કલમ. મેં ન્યાય થતા સમયે જોયું
કે છે કે ઈસુ ખ્રિસ્તની સાક્ષીને વળગી રહેનારા અને દેવના આજ્ઞા માનનારા જેઓના શિરછત થયેલા હતા તે આત્માને પણ મેં જોયા કે જે લોકોએ સ્વાપદની મૂર્તિની આરાધના નથી કરી. તો અહીંયા એ સમય છે જે સમયમાં ઈસુ ખ્રિસ્તની સાક્ષીને વળગી રહેનારા, દેવની આજ્ઞા પાડનારા જે લોકો કતલ થાય છે અને જે લોકો સ્વાપદને આગળ નથી રમતા તેઓની વાત જોઈએ છે. તો આ જે સ્ત્રીના બાકીના સંતાન છે તેઓના સામે લડવાની વાત થવાની છે. અને માનું છું ત્યાં સુધી આ દાનનું કુળ છે કે જેને પસંદ નથી કરવામાં આવ્યું એ બાકી રહેલા છે, તેઓ આગળ જતા સાપ થવાના છે. અને જે લોકોને માટે જૂના કરારમાં બીજી બધી ઘણી વાતો લખેલી પણ છે દાનના કુળ માટે. તો સ્ત્રીનું બાકીનું સંતાન છે, સ્ત્રીનું પોતાનું સંતાન છે અને એ 1,00,000 સંતો જે એના નર બાળક અને બાકીના સંતાન પણ છે કે જે લોકો દેવની પણ આજ્ઞા માનવાના છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને પણ સ્વીકારવાના છે. આમેન. આગળ વધુ આપણે એનો ખુલાસો કરીશું અને જો તમને પ્રશ્ન હોય તો તમે કરી શકો છો. ગોડ બ્લેસ યુ. થેન્ક યુ. આવો પ્રાર્થના કરીએ. પિતા, અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં નમીએ છે. આભાર તમારી બધી મહેરબાની માટે. અમારી પાસે જૂનો કરાર, નવો કરાર આવી ગયો. આભાર. એવા લોકો છે કે જે લોકો ફક્ત જૂનો કરાર, મૂસાના નિયમને પાડનારા, દેવને માનનારા, દેવની આજ્ઞા પાડનારા લોકો છે, જે આજ સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર નથી કર્યો, કૃપા નથી થઈ, ઉદ્ધારકો નથી આવ્યા, સંદેશા નથી પહોંચ્યા. પ્રભુ, અમે તમારા વચન પ્રમાણે આ બધી વાતને સાંભળી કે હજુ આજે બાકીના સંતાન છે જે લોકોને તમે પ્રેમ કરો છો, તમામ ઇઝરાયલ તાણ પામે તમારી ઈચ્છા છે. ઓ પ્રભુ, દાનના કુળને પણ તમે હઝીકેલના પુસ્તકમાં વાંચીએ છે, એમને પણ તમે જમીન આપી. ઓ પ્રભુ, પ્રાર્થના છે તમારા જેટલા પણ લોકો છે, હા, જે ઇબ્રાહિમના સંતાન છે પણ હજુ સુધી વચન પ્રમાણે જન્મ્યા નથી, એ દરેક પણ તાણ પામે તમારી ઈચ્છા છે. ઓ પ્રભુ, તમારા લોકો તાણ પામે, તમારા લોકો બચી જાય, તમારા લોકો માટે જે વ્યવસ્થા કરી છે, આભાર. કૃપા થાય, તેઓની આંખોને ખુલી જાય અને તેઓને પણ જે બચાવવા માટે તમે ગરુડની પાંખો જેમ વાંચ્યું, એમાં પાંખોમાં આરોગ્ય છે, પાંખો સંતાનની જગા છે. ઇઝરાયલને બંને પ્રકારની જરૂર છે. શારીરિક રોગ, બીમારીઓ, જે બધા વાયરસો દુનિયામાં આવવાના છે, એ બધા મહામારી બીમારીઓ આવવાની છે, એનાથી બચાવનાર તમે છો. અને સાથે પ્રભુ, એ શત્રુથી પણ તમે એમને, એ શતાનથી પણ તમે બચાવવાના છો. અને પ્રભુ, તમારા વચન પ્રમાણે અમે વિશ્વાસ કરીએ છીએ. પ્રભુ, વધુ અમને પ્રકાશ આપો, વધુ સમજણ આપો. અને આભાર, આ જે દર્શનમાં આ વાતો જે અમે પ્રભુ અત્યારે વાંચી, સાંભળી, સમજવા માટે પ્રયત્ન કરીએ છીએ, પવિત્ર આત્મામાં વધુ મદદ કરો, દરેકને સહાય કરો. સ્ત્રી, નર બાળક, બાકીના સંતાન, આ બધી વાતો જે અમે વાંચી પ્રભુ, એનું વધુ મનન કરી શકીએ, સહાય કરજો. સાંભળનાર જોડેલા દરેક વાલા ભાઈ બહેનોને, વિશ્વાસમાં જોડેલા પ્રેક્ટિકલને પામનારા દરેકને પર કૃપા કરો. પિતા, આત્મામાં, વિશ્વાસમાં એક કરો. પ્રાર્થના છે, સહાય કરો. આમેન. પ્રભુ સાથે કરીએ. અવકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસ રોટલી આજ મને આપો, જેમને માફ કરું છું તમારું માફ કરો. મારી ન લાવો, મને સતનો છૂટકો કરો, કેમ કે રાજ્ય, તારા પરાક્રમ, મહિમા, સરકાર તમારા જ. આમેન. આમેન. પ્રેઝ ગોડ. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ.